એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે બજારમાંથી એક બે મેકઅપ બીજા લઈ આવ. શિયાળો આવે પાછું આમ સારી લિપ ગાર્ડ લાવીએ, થોડું લોશન બોશન લાવીએ. આખો દારો કોમ કરી કરીને હમણાંથી તો લગી રે તૈયાર થતી નહીં. તૈયાર થવાનું એ ભૂલી જઈ. બાયરી થોડી શરમ કર તને શરમ આવે છે? આ તો બાપા મેં કીધું ઘડીક વાર નવરી હતી થોડું મેકઅપ કરતી હતી. શું બાપા મેકઅપ કરતી હતી? તને શરમ આવી જો બે પૈસાની હોય કર એ છોકરાની કેટલી આબરૂ છે ખબર છે? ગોમમાં કોણ કરી ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળે એટલે વાત પતી જાય. આત્મારામનો છોકરો આવ્યો અને તું આ બધા હું ધચાંગડા કર્યા છી. તને શરમ આવી જો વેલી પણ બાપા તૈયાર થાવ કોઈ તૈયાર થાવ એટલે કોઈ ગુનો તો નહીં કે તમે એવું આખો દાર કરો જ છો. બોલતી નહીં એટલે વળી એરા કશું નહીં કે તમે આ આખો દાર આમ પેલી એ કરો છો લગી રે હકવારો જ નહીં તે વળી માં ઓના તો મારા કશું કહેવાયું નહીં. પેલો તો જો બોડાડો લે કાચંડા ઓય જો લ્યા હજુ હોઈ રહ્યો છે અલે હેડ ને બાપા ઊંઘવા દો કે આખો દાર કોમ કરશું ઈવન થાક નહીં લાગતો હોય. અમે ભાઈ કેઢા મે ગુનો છે અત્યારે તો કશું કીધા જેવું નહીં. આખો દારીવાના નોમના કંકાત જતા નહીં. હું છે બાપા હું તારો બા તંબુડો હું છે નકર એક ઝાપટ મેન હવારે વેલી હું તમે દારો બગાડો હવા વેલા નાના દારો નહીં તારો ભાવ હે હા આવું ગો તો જો આખો દારો મજૂરી કરી થાક્યો. તારી બાયરી નામો સંસ્કાર જેવું કોઈ વસ્તુ છે કે નહીં? હું થયું આ જોકે હવારે વેલા લાલો અને લિસ્ટુ ઉપના બધું કોકવા મંડ્યો છે. હવારે વેલા મેકઅપ ને બેકઅપ અલી તા નહીં શરમ નહીં આવતી ના બાપો મને કે કરી છે તેવું છે કોઈ ગુનો છે હું તો લાલન બાલી બધું એ કરે. તમે જીવન મોનતા નતા કારણ કે બાપા તો આવી ફેશન વાળું બૈરું ગમતું નતું. આ ખોડી રહ્યા છે ચંદ્ર ઉપરથી ચોદા જેવું બૈરું. બધા બોલ ના કર બોલતી નહીં એટલે વળી ઓવાનું નાટક કર્યું. તું એ બંધ કર ને હમણાં બાપો હમણાં બગડ છે ને તો મને હમણાં વાયકર રહું કાઠું પડશે હમણાં. હું તો તૈયાર થાય હજી તો મારે જીન્સ પહેરીને જવાનું પિક્ચર જોવા. લે કોક ક્યાંથી લે અમા હું કરું ના હું કંટાળ છું ના અમા કોનામાં કોઈ પ્લે નહીં કારણ કે બે જેડો લીધો હોય ને તો આઈકન હમણાં બે વળગાવી પડી દીધું નહીં ને એટલે આ બધા આવા ડખા થયા છે. અમા તમારે જોવાનું જે કરવું હોય કરો. અમારે ખેતરમાં જવું છે અમાર હાથ તે જોખું હોય પણ તો પણ કોઈ ના જો બાપા ચિંતા જેવું નહીં. એ તો હું ધટકાઉં છું તમારે નહીં કહેવાનું એવું બધું. હું તારો બાપા પૂરો જો આબરૂ ના હૈન કઈ ના ગયા તું તો આબરૂ ના હૈન કઈ ના ગયા. મારી ગોમાં કેટલી આબરૂ છે તારો ભાઈ બે શબ્દો કે શાંતિ બિહારી ખુનામ ના હોય તો પેલા ખોઈની પટમ ખોડી નાખતી તારો ભા દૂરવી પડે લે અતર તો ભાઈ રોના પેલા થી અતર મુઢો તરાવો ને તો એવું કરી એ ભોલી તને કશું ખબર પડે છે? આ બાપાના ભાષા તારે કશું કરવાનું નહીં. ના કશું કરવાનું નહીં. તને ખબર નહીં પડતી? પણ એ મને ખબર ના પડે અત્યારની બાયડીઓ અત્યારની સોડીઓ મેકઅપ નહીં તો કરું એમાં હું નવાઈ સવાળી લગી રે. પણ તારા બાપાના ભાષા કશું નહીં કરવાનું. એ તો તારા જે જોવો ને એ મને કહેવાનું પડે. એટલી તને ખબર નહીં પડતી ના. હાર હેડો વાંધો નહીં જો તમે ખેતરમાં હેડો. આમાં બેસી ના પાછી હા જો નકર ફરી તા બાપો આવશે તો હવે આખો દર બાપ ને દીકરો લપત નહીં મિલતા મુવા. અન તો છોકરો એવો મળે છે ને એ ગધાડી ના લીધે એના જેવો થઈ ગયો છે. આ લોકોના બૈરો નહીં બધું કામ કરી અને આ તો હવારે વેલા લાલી ને પાવડર ને લિપસ્ટિક ને જિંદગી જીવા જેવી જ નહીં ભાઈ. અત્યારના જમાનામાં તો એવો બૈરો બધો હાથથી લેવો પડી નકર કશા કોમનું થઈ જાય.
પહેલું તો ભાઈ બાબુરાના છોકરાને મળ્યું હો. એ ભાઈ એટલી બધી વેલ્યુ છે ને. કહું છું તો હેડે છો હમણાં કહું છું. અલ્યા નટિયા કંટાળી ગયો છું યાર, કંટાળી ગયો હું. ગળા ફોકાઈ નાખું ને એવી રી આવે છે. જીવો છોરો કહું છું. અમાર પેલા રાજકુંવર નહીં સાવણ, ઓ તમારો છોકરો કહું છું. એ બોડાળો સાવણિયો. અલ્યા બહેરાન તું જોવી તો લાલી લિપસ્ટિક અને એના જેવો વાદે એવો થઈ ગયો છે ને બહેરું તો એના એવું મળ્યું છે ને કંટાળો આવી ગયો નટિયા. જોને મહારાણી એવું કરતી છે કહું છું. મહારાણી એટલે એવી તો વાતો કરશે ને લગીર ઓળખતી નહીં, ઓળખતી મારું ઓળખતી નહીં. ભાઈ અમને તો મારા છોકરાના બૈરા મળ્યા છે હો કહું છું. નટુ કાકા તમાર તો વાત ના થયો ભાઈ, તમાર તો એક નંબર ભાઈ. અમાર તો હું છેટો દેખાતો તો અગાઉ હાલનો માથે નાખી દીધો એ કહું છું. ના ના તમારી વાતો થાય એવી નહીં નટુ કાકા, તમાર છોકરા તો એક નંબર હકું છો. હું તો તેના તમાર ઘેર તે માથે હાલનો ના નાખા કહું છું. તમારા છોકરાને કહું છું. આમાં ભાઈ હું કરામાં કર્યો ભોગાવ પડી નટુ કાકા. એ તો વાત સાચી છે. હા કચો તને નેકરો હું પાણી મારું છું. હા કંટાળી ગયો છું. જલ્દી ચા મૂકી દેજો હેડ, જો પછી વેડા થઈ ચા ને બા પીવા ચોગન રહો. મારી હારી ચા કરો છો નાના. તારે કશું કરવું નહીં નાના. આ જગ નાના જગ દૂધ પી જાય, જગ દૂધ પી જાય. મને તો પેલા બાપુ મને કહેશે ને એ હાથું કહેશે પણ નાના હું કેવું અને હું કેવું કશું કીધા જેવું નહીં, કશું કીધા જેવું નહીં. કંટાળું છું અનાહી. એ હે રમા ચા તો પી લીધો નાના. તો અંડી તૈયાર થાતા કરે નાના. આમાં મોડું નહીં થતું નાના. તાની ઉતાર કરતી હતી નાના. હા કોણ તમને તો ઉભા નતા થતા. અલ્યા આ તું હું પહેર્યું પાછું, આ હું પહેર્યું. મગજ જેવું શક નહીં દેખાતું નહીં કપડા પહેર્યા હું. પણ ગોડી તને ખબર નહીં પડતી પેલા બાપો હવારા મેં તો ભટીને જાય પાછા હમણાં તું આ જીસનું પેન્ટ ને ટી શર્ટ ભરશી એટલે હમણાં મારું હમણાં ગોળ ખાઈ નાખી. હિરેન શું દેખાય છે આટલે બાપુ આવશે તાર થઈ પડશે. હા એમ તો ઘરે આપણે જતો રહી. હા રેડો. પેલું પાકીટ લીધું, મારું પાકીટ એ લીધું. બધું મેં લઈ લીધું, પૈસા લઈ લીધા. કશો વાંધો નહીં. હું બધું પહેરીને તૈયાર થઈ જાઉં. લો તારું નહીં મારથી બાપુ આવશે બા. ઓહો એ નાખો. ઈવાને ખાવાનું ખરું પાછું. હું હેડું તમે આવો. સારું સારું. મારું શું આજ સોરી દેખાતી આજ ચોઈ આવીશ. અરે સાવનિયા કોણ સા? આવો કેવું છે કયો? કોણ સા? તમાર બુન તો નહીં ને? ના ના બુડો આ તો મારું બૈરું છે, તમને ખબર નહીં. તમે જો જબરું લાયા છો ફેશન વાળું ઈંદવાળી વાત છે ને તા. અને હાથમાં જો જ્યાં એ મારા બાપો તો જાય પાણી વાળવા ખેતરમાં. અરે મારે દાંતો લેવા આવ્યો તો યાર. એ દાંતેડ બાપાને તો લઈ જશે હેડજો તમે હેડો. એ બધું ઈવન ખબર હોય. અરે પણ ચોકન જાય એમ તો કે આ તો બજારમાંથી મન ના હોય ને તો બે સરસ પેન્ટ લઈ આલો અને બે સરસ ટી-શર્ટો હો. કશો વાંધો નહીં ગોડી. તારે જે મસ્ત લેવું હોય એ લઈ આવ. અને ના તો બે ચાર સેન્ડલ લેવાનો મારો. હા ઓહો તારે જે જોવું હોય એ લઈ આવ ગોડી. તો પેલી વખતના જેવો નાટક ના કરતા લઈ લીધા પછી કે આટલા જ પૈસા છે આમ નહીં તેમ નહીં હો. ગોડી તને ખબર તો છે કામ આપણે તને ખબર નહીં. આટલી વખત લઈ આવવું પડશે પછી બીજી વખત હું મારા પણ પૈસા હો ભર બાપા વાત ના કરતી પાઈ તું. ના કરો તો ખબર નહીં પડતી. હારું હેડો આવો. બરોબર છે. આત્મારામ કહેતા તે વાત તો સાચી છે કહું છું. ફેશન મારું બૈરું જોન જીન્સનો પેન્ટ પહેર્યો છે પાછો કહું છું. અને નાના તો ખેડ્યો છે પાછો કહું છું બોડા લઈને. કશો વાંધો નહીં. આત્મારામ કહેતા તે તો વાત સાચી જ છે કહું છું. નક્યા ના હોય તો આત્મારામ ને મળવા જવું પડશે કહું છું. હે કહું છું નક્યા આત્મારામ ના પાસે રોય તો મારો તો બટકી ખાધી છે. આમાં કોક ના હોય તો ઝાટકા મશીન મેલ દેવું પડશે. લાયા કહું છું. લાયા ભાઈ હો બૈરું આત્મારામ લાયા છો કહું છું. હા તારી નટુ કાકા ચમ આવું કે છો? લાયા ખરું તમે બૈરું લાયા ખરા. તમારા છોકરાનું બૈરું ખરું હો ભાઈ કહું છું. તમ અચાનક બૈરું ખરું એટલે તમે આવું બોલો છો? તે જીન્સને પેન્ટ પહેરી ફરા કહું છું. હાય મને લાગે છે નટિયો ભારી તો નહીં ગયો કા નટુ કાકા? ભાઈ લાયા છો તો ખરું હો કહું છું. તમું છું તમન જીન્સનો પેન્ટ પહેર્યું હો મી મળે છે કહું છું. તમારા છોકરાને માં પેલા સાવણિયાની
અને તમાર ભાર તો જીસનો પેન્ટ પહેરેલો હતો ને એટલે મારા હોમો થઈ નીકળે કજુ બોલે ને કહું છું. હજી વસે પાડી છો તમે અરે મારી હકી વાસે કહું છું. જો નટિયા વાત ખોટી હશે ને હા પછી તારા ને મારા મેન નહીં આવે નક્યો પોડારે જૂઠું બોલતો છે કહું છું. અરે નટ્યો તો કદી જૂઠું બોલતો નહીં વાત લાગે લાખ રૂપિયાની લાગે છે મારે જોવું તો પડશે ચેક કરવું પડશે ને પેલો ગોડા વાદે મારો દ્યો ને ચેક તો કરું જોઈ લાયા છી ખરું આત્માનો મર્યું હો પાછું. પકોડી અને મંચુરિયન ખાવાની એવી મજા આવી છે ને મને તો થેન્ક યુ હો ખવડાવ્યું એટલે વડી તને ખબર તો છે કે આ ચાવલ એટલે તમને ખબર નહીં. સાચી વાત પકોડી તો પેલા તીખી તીખી બનાવી હતી ને તે મને ગમી જ નથી મેં મારા માટે એકદમ મોડી બનાવડાવી ને તાર મજા આવી જાય અને મંચુરિયન તો પેલા જેવું બનાવી દીધું હા અને મારા કપડા રૂમમાં જોડે જ રાખે કશો વાંધો નહીં ગોડી કશો વાંધો નહીં. હા અને હું કહું હા અત્યારે તો મેં જીન્સ પહેરી પણ બાપો ઘેર આવી જશે તો હું તને કહેતો તો કે જીન્સ ના પહેરે હમણાં બાપુ ઘેર જ હશે હમણાં શું કરું. હું તો લડી લઈ પછી મને ના કહેતા કે બાપા હું નહીં બોલવાનું એરા વળી આખો દાર મારી પંચાયત કર્યું કે મેકઅપ કરણ લાલુ કરણ ઓમ ને તેમ ને ત્યાં તારે તો બાયડીઓ બધી તૈયાર થઈ છે તે હું ના થઉં વાત કરું છું તે પણ તારે કશું બોલવાનું નહીં એ તો બોલ્યા કરી અમે ઘરનો ડોહા હોય ને એ ગમે તે બોલ જ કરી તને કઈ નહીં ખબર. એ વાત સાચી તમે મારા છો ને એટલે આપણે કોઈ ચિંતા જ નહીં તાને એટલે હું બધી- નહીં બોલતી હા. એ તમે તો શોખ એવો મેણો ખંભા પડી છે એવો મેણો ખંભા પડી છે તાણે હું આખી જિંદગી મારો જોડે એવો ગુલામ થઈ રહેશે ને કંટાળી ગયો છું બસ લોકોની વાતો થોપડી એવું મગજ પાકી ગયું છે ને જો એ ખાતો જ નહીં લાગે છે તો ફરવા જ નહીં ના ગયો હાય, કંટાળી ગયો છું નટ્યો બોડાર પાછા આયા તે કે તમાર બેડું તો જોરદાર અને પાછો જો પોઈન્ટ મારેલો ભાઈડો મળે હરખો ન ક એવી જિંદગી કરી નાખી છે ને એવી હાલત કરી નાખી છે ને ભિખારી જેવી હાલત કરી નાખી છે કંટાળો આવી જાય છે આમાં કરો તો કરાવું પેલી ડોશીએ કીધું ને કો બે દાડા હા ખા તારા જવું નહીં આમાં મારા ભૂખ એવી લાગી છે ને પેટમાં એવો બિલાડો બોલી છે આમાં ચાણા આઈના રોધી ચોકન જો ખબર નહીં પડતી આ જેવો કંટાળો છું ને ના તો આડોડી પડું બાપા ખાધું તમે? હું પૂછડું હું ખાધું? તારો ભા રામ 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 હું રામ 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 કરો. અલ્યા તારો ભા આ હું કરી છે મારા બુધે જોઈ નહીં આકાતું લ્યા લગી રે મુઠું બતાય એવું રાખ્યું નહીં ગોમમાં ચમ બાપા તને શરમ આવે છે આ બહેરું છે કા બાવળિયાનું જહેરું લાવ્યો છે તું યાર બાપા રોજ તમે ના કે કરશો આવું બધું ના ના હું કંટાળો છું તમારી. આમાં પપ્પાને ઘેર જતી રહી માં તું બંધ કર ને તારા ખેલ નાના. અલ્યા ઓછી તું કાઢના નાકા તું બુધો કરે બે હમણાં તું મારા હોમે છો કર ઊભી રાખી છે લ્યા હું તને કહેતો તો કે આ જીસનું પેન્ટ ના ટી-શર્ટ ના પહેરે તો આ મોની તાનો ને જો કે આ ઠઠાડો કરીને ઉપરો છે ચોકન જઈને આવ્યો પાછો ઓય લે ઓય આમ છે બાપા બાપા મારતા મને. તું આ બાજુ મારી છોડી મોની ઓય ખબર પડતી નહીં પડતી તને બાપા માર. તને શરમ આવી જો બે પૈસાની શરમ ટોપલી રોટની ભરે કરી છે પણ બે બુધો બીજો મેલો બાપા હું કરો તમે નહીં દેખાતું શરમ નહીં આવતી આવડા મોટા છોકરાને તમે હાથ ઉપાડો છો હેડો મારા પપ્પાને ઘેર હેડો હાલ લુગડો લઈ લ્યો અલા જોનો અહીંથી તમારો અહીંથી ડફલો લઈને અહીંથી ભરીને ઉપરો અહીંથી અમે તો ત્યાં ગળાને તો ખવડાવશો ને હોમો પડો હું તો હેડ ના હતો હેડ ના હતો હું તો ઘર જમાઈ રહીએ પણ મારો હોય નહીં રહું ના નેહરી જો બે હે અહીંથી નેહરી જજો મેં ડોશીને બોલાવી લઉં છું બે જણા રહીશું તમારું હોય કોમન નહીં નેહરો હેડ ના હતો ટેલિફોન. આ તો ખાસી ખાવું છે તો જો અહીંથી જો એટલો આગળ જજો વળીને પાહો ના હોય અસ્ટીમ બેહીન અમારે એવો કંટાળ્યો છું ને બાયનો વાખવાય નહીં રહ્યો તારી જો